દેશભરમાં ચોમાસું આગળ વધી રહ્યું છે તેમ તેમ હવામાનનો મિજાજ પણ બદલાઈ રહ્યો છે. ક્યાંક મેઘરાજા ગરમીથી રાહત લઈને આવ્યા છે તો ક્યાંક ભારે વરસાદ આફત બનીને તૂટી પડ્યો છે. એવામાં મુંબઈ અને નવી મુંબઈમાં લાંબી પ્રતીક્ષા બાદ વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરી છે, જેનાથી તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. પરંતુ બીજી તરફ પશ્ચિમ બંગાળમાં દાર્જિલિંગમાં આકાશીય આફતના કારણે એક મહત્વનો પુલ તૂટી જતા જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. તો વળી તમિલનાડુમાં વરસાદના કારણે લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. તો વળી બીજી તરફ લોકોને પાણી ભરાવાના કારણે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે. ચોમાસાનો એક પક્ષ રાહતનો છે તો બીજો પક્ષ તબાહીનો છે. પશ્ચિમ બંગાળના દાર્જિલિંગ જિલ્લાના દુધિયામાંથી ચિંતાજનક દ્રશ્યો સામે આવ્યા છે. અહીં ભારે વરસાદના કારણે બાલાસન નદી પર બનેલો કામચલાઉ હ્યુમ પાઇપ પુલ ધરાશાયી થઈ ગયો છે. પુલ તૂટવાના કારણે સિલિગુડી અને મિરિક વચ્ચેનો સીધો રોડ સંપર્ક સંપૂર્ણપણે કપાઈ ગયો છે. ભારે વરસાદના કારણે પુલની મજબૂતાઈને મોટું નુકસાન થયું છે અને વાહન વ્યવહાર પણ ખોરવાઈ ગયો છે, જેના કારણે સ્થાનિકોને રોજિંદી અવરજવરમાં ગંભીર કનેક્ટિવિટી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. જોકે આ મામલે હાલ તંત્ર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે અને વૈકલ્પિક વ્યવસ્થાઓ માટે પ્રયાસો હાથ ધરાયા છે. હવે વાત કરીએ માયાનગરી મુંબઈની. મુંબઈમાં સતત થઈ રહેલા ભારે વરસાદે ફરી એકવાર રફતાર પર બ્રેક લગાવી દીધી છે. ખાસ કરીને બાંદ્રા ઈસ્ટ વિસ્તારમાં ધોધમાર વરસાદના કારણે અનેક મુખ્ય રસ્તાઓ પર ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે, જેનાથી સામાન્ય જનજીવન પ્રભાવિત થયું છે. રસ્તાઓ પાણીથી લબાલબ હોવાના કારણે રસ્તા પર વાહનો કાચબાની ગતિએ આગળ વધી રહ્યા છે અને ટ્રાફિક જામની સ્થિતિ પણ સર્જાઈ છે. ભારે વરસાદના કારણે ડ્રેનેજ સિસ્ટમ પર દબાણ વધતા પાણી ભરાવાની સમસ્યા વધી છે, જેના લીધે ઓફિસે જતા અને દૈનિક મુસાફરો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. હવામાન વિભાગ દ્વારા આગામી કલાકોમાં પણ મુંબઈમાં વરસાદ ચાલુ રહેવાની આગાહી કરી છે, જેને પગલે તંત્રએ લોકોને સાવચેતી રાખવા અને જરૂર હોય તો જ બહાર નીકળવાની અપીલ કરી છે. મુંબઈથી થોડે દૂર નવી મુંબઈમાં આખરે મેઘરાજાએ ધમાકેદાર દસ્તક આપી દીધી છે. લાંબા સમયથી કાળઝાળ તડકો અને લૂ વેવથી પરેશાન નાગરિકોએ રાહતનો શ્વાસ લીધો છે. વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે અને હવાની ગુણવત્તામાં પણ નોંધપાત્ર સુધારો જોવા મળ્યો છે. જોકે નવી મુંબઈના કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં સામાન્ય પાણી ભરાવા અને ટ્રાફિક ધીમો થવાના સમાચાર છે. પરંતુ મોટાભાગના લોકોએ આ ચોમાસાના વરસાદનું હર્ષભેર સ્વાગત કર્યું છે. લોકો આ સુહાના મોસમની મજા લઈ રહ્યા છે. હવામાન વિભાગના મતે અહીં આગામી દિવસોમાં પણ હળવોથી મધ્યમ વરસાદ ચાલુ રહેશે. આ સાથે જ તમિલનાડુમાં પણ વરસાદે હવામાનનો મિજાજ બદલી નાખ્યો છે. શહેરના કેટલાક ભાગોમાં થયેલા વરસાદથી લોકોને ગરમીથી રાહત મળી છે. વરસાદ પછી હવામાન ખુશનુમા થઈ ગયું. બીજી તરફ રસ્તાઓ પર પાણી ભરાવાના દ્રશ્યો પણ સામે આવ્યા. સ્થાનિક લોકો વરસાદની મજા માણતા જોવા મળ્યા હતા. હવામાન વિભાગ આગામી દિવસોમાં પણ કેટલાક વિસ્તારોમાં વરસાદની સંભાવના વ્યક્ત કરી રહ્યું છે. આઈએમડી હવામાન સમાચાર. જૂન મહિનો પૂરો થવા આવી રહ્યો છે, છતાં મધ્ય અને ઉત્તર ભારતના લોકો હજુ પણ ચોમાસાના વરસાદની રાહ જોઈ રહ્યા છે. વરસાદ પડે તો તેમને ભીષણ ગરમી અને હીટવેવથી રાહત લાવશે. જો કે આ વર્ષે ચોમાસું વારંવાર નિરાશાજનક રહ્યું છે. દક્ષિણ પશ્ચિમ ચોમાસું માત્ર મોડું જ નહીં પણ તે ધીમું પણ આગળ વધી રહ્યું છે. પૂર્વોત્તર રાજ્યો અને પશ્ચિમ બંગાળથી બિહાર તરફ આગળ વધીને ચોમાસું ત્યાં અટકી ગયું છે. જો કે હવામાન વિભાગે હવે કેટલાક સારા સમાચાર આપ્યા છે. દેશના ઘણા ભાગોમાં ચોમાસું ધીમે ધીમે વેગ પકડી રહ્યું છે. આઈએમડી અનુસાર દક્ષિણ પશ્ચિમ ચોમાસાની ઉત્તરીય સીમા હાલમાં મહારાષ્ટ્ર, તેલંગાણા, ઓડિશા, ઝારખંડ અને બિહારના ભાગોમાં પહોંચી ગઈ છે. વિભાગ જણાવે છે કે 23 જૂનની આસપાસ ચોમાસું આ રાજ્યોમાં આગળ વધવાની શક્યતા છે, કારણ કે પરિસ્થિતિઓ અનુકૂળ રહે છે.